ખરેખર તો મારો રૂમ જ નથી। નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો મિસ ધામા અને સૌથી પહેલા કીર્તિ પટેલના આ વિડીયોને જોવો। મિત્રો, હું આજે આવી છું સરખેજ ભારતીય આશ્રમની અંદર અને તમને હું બતાવીશ કે બાપુના રૂમના કબાટની અંદર શું શું વસ્તુ છે ને એ। આજે મારો એક અજીબ સવાલ તો એ છે કે આ બાપુનો રૂમ છે, ઋષિ ભાઈનો રૂમ। બાપુ તો નથી કહેવા લાગ્યા, એટલે બાપુ તો નહીં કહું, કેમ કે સાંસારિક એક જીવન જીવે છે, સનાતની જીવન ન કહેવાય આને, જે હું તમને બતાવું છું ને। તો આજે તમે કબાટ ખોલો તો તમને શરમ આવે। અને પહેલી પ્રથમ વાત તો બાપુના રૂમના સોરી ઋષિભાઈના રૂમમાં એક લેડીઝના કપડા કેમ ને એ સવાલ, અને લેડીઝના કપડા જ નહીં તમામ સામગ્રી આવો બતાવો। ઋષિભાઈ તમારા છે, આવું તમારા આવે તો જો ઋષિ અરે સોરી ઋષિભાઈના કબાટની અંદરથી આમ જો આ જો શરમદાયક વસ્તુ નીકળે છે। આમ જો મને દાંત આવે છે આ કબાટ ખોલ્યો ને એમાં, અરે નોકરી આમ જો આ એક સનાતન ધર્મને લજાવવાની વાત છે। અમે તમારા રિલેશનને તોડતા નથી, પણ જો તમારે આવી જિંદગીને તમારા આવા રિલેશનથી જીવવું જોઈએ ને તો આ તમે આ ધર્મ છોડી દો। તમે એક સનાતન ધર્મને લજવી રહ્યા છો, તમે એક સંસારી જીવનમાં જતો રહ્યો। આ શરમ આવે છે આ કબાટને જોઈ જોઈને। જો તમે ખાલી જો કેટલી ગંદી રીતના બધું પડ્યું છે, જુઓ ખાલી જો। હવે બાપુ, મારો તમને સવાલ છે કે આ કપડા કોના છે ને એ તમારા મોઢે તમે બોલો ને તો સારું રહેશે। એ શું હાથમાં છે? જો તમને બતાવું। પછી સેક્સી લાઈટ ડ્રેસ જો। હવે આવા કપડા પહેરે છે કોણ? જીન્સ। આ કઈ લેડીઝ નું છે ને બાપુ કહેશે, ઋષિભાઈ કહેશે। સોરી, તમને મારા બાપુ કહેવા નથી, અને તમારા નામ પાછળથી ભારતી હટાવી દેજો। તમે સનાતન ધર્મને લજવી રહ્યા છો। આ કોના કપડા કોના છે જો ખાલી અંદર ટી શર્ટ તો જો, આમ જો ખાલી જો તમે શરમ આવે છે આજે કે બાપુના રૂમમાં એક લેડીઝના કપડા શું કરી રહ્યા છે। કઈ લેડીઝના છે તમને ખબર છે, મને ખબર છે, પણ તમે લોકો મોઢે કહેશો ને તો મજા આવશે। જો તમે સનાતન ધર્મને લજવી રહ્યા છો, તમે સાંસારિક જીવન જીવો અને આ બધું છોડી દો। આમ જો આ કોના કપડા છે ને જો, તમે જાણો છો, હું જાણું છું, આ તો બધું નીકળતું જ જઈશ। બોલો આમ જો શરમ આવે છે, શરમ। અને અમુક પેકેટો તો ફેંકવા પડ્યા અમારે કે રખડતા હતા, મને શરમ આવે છે, કેમ કે મારા ઘણા ગુરુ ભાઈઓ પણ અહીંયા હતા એટલે ફેંકવા પડ્યો। જો બાપુ પેન્ટ લાગે છે, આ બધા જોઈ લો છોકરાના રમકડા। મને લાગે છે ગામમાં સાસરિયું ગામમાં પિયર ત્યાં જ છે, અને અમને એવા આવડી મળ્યા હતા કે રાતના 11 વાગ્યા પછી આશ્રમમાં આવે છે, સવારે વહેલા 5 વાગે જતા રહે છે। આ તમારા સામે પ્રૂફ છે, જોઈ આથી વિશે તમારે શું પ્રૂફ જોઈએ બીજું? આ વિડીયો હતો ઋષિ ભારતીજીના રૂમનો, જેમણે સંસારનો ત્યાગ કરી સંન્યાસી જીવન અપનાવ્યું હતું, એટલે કે સાધુ। વિચારો મિત્રો, એક સાધુના રૂમની અંદરથી આવી વસ્તુઓ જોવા મળી છે, જે સાચે ખૂબ જ શર્મનાક છે। ઘણા લોકોનું તો કહેવું છે કે આ સાધુએ તો ભગવાને પણ લજવ્યો છે, જેથી ઘણા સાધુઓ તેમજ સનાતની ધર્મના લોકો આ સાધુથી ગુસ્સે છે અને રોષે ભરાયેલા છે। આ મામલા પર જ્યારે રિપોર્ટરોએ સાધુને પૂછ્યું કે આ મામલા ઉપર તમારું શું કહેવું છે, ત્યારે ઋષિ ભારતી નો જવાબ સાંભળી તમે પણ ચોંકી જશો। એની પહેલા વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। હવે તેમનો જવાબ સાંભળો। એ દિવસે કોર્ટે કોઈ આદેશ કરેલો નથી। પોલીસ અને વકીલોની ગેરહાજરીમાં જે બેન ત્યાં આવે છે એ ખરેખર તો મારો રૂમ જ નથી, તો પછી મારા રૂમ તરીકે કઈ રીતે સાબિત કરે છે? હું તો એટલું જ કહું કે ભગવાન બધાને સદબુદ્ધિ આપે। અને આ બેનનું શું પરિચય છે એનો મને ખ્યાલ નથી, પણ કે મને ભાઈ કીધો છે તો જરૂર મારી બેન ખૂબ લક્ષ્મી આવે અને એ લક્ષ્મી દ્વારા સારા કાર્યો થાય, એમની વિશેષ પ્રતિષ્ઠા વધતી રહે। એટલે
મારે બીજી કોઈ એના વિશે સફાઈ નથી કરવી. પણ હા, કે બાપુના કહેવાથી એ બેન આવ્યા હોય તો પછી હું એમ કહું છું કે કોઈ ઘરમાં વડીલ હોય, એ વડીલ કેવો હોય, એક નેરો માઇન્ડેડ અને એક બ્રોડ માઇન્ડેડ, તો એ બેયની માનસિકતા એ આમાં દર્શાઈ આવી રહી છે. આખા મામલા ઉપર તમારું શું કહેવું છે? કોમેન્ટમાં એક લાઈન તો લખજો જ. અને માહિતી સારી લાગી હોય તો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ચાલો મળીએ એક નવા વિડીયોમાં.